નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વરસ્યા છે ખેડૂતોના નામે જે લોકો રાજનીતિ કરવા નીકળી પડ્યા હતા તેમના પર અને કહે છે કે જૂના તેમના નિવેદનો નીકાળી લો અને આ નેતાઓ જ્યારે જ્યારે કેમેરો જોવે છે તે સમયે બોલવા દોડી આવે છે। તેમણે નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, રાજુ કરપડા હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય, તેમને આડે હાથ લીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતના રાજકારણમાં વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આ પાર્ટી છોડી અને તેમણે સવાલો આ પાર્ટી અને તેમના નેતા ગોપાલ ઇટાલિયા સામે ઉપસ્થિત કર્યા અને તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા। આ એ જ રાજુ કરપડા છે જે અનેક વખત ખેડૂતોના મુદ્દે સરકારના સામે બાથ ભીડતા હતા અને તેમણે આ પાર્ટી છોડી છે અને હવે મેદાનમાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે કહ્યું છે કે કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળી પડતા હતા અને જ્યારે તે કેમેરો જોવે તે સમયે તે નિવેદનબાજી શરૂ કરતા હતા। આ નેતાઓના જૂના નિવેદનો તમે ચકાસી લો અને તેમ કહી આ નાયબ મુખ્યમંત્રીએ રાજુ કરપડા હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા કે જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તેમને આડે હાથ લીધા છે કે અમુક લોકો મારા આજે મિત્રો હાજર હોય, પ્રેસ મીડિયા વાળા, કેમેરા દેખાય ત્યાં અમુક લોકો ખેડૂતોના હમદર્દી બનીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરતા હતા। તમે બધા જ સ્ટેટમેન્ટો જૂના નિકાલો। આજે આ પ્રકારની ભયંકર પરિસ્થિતિમાં આપણા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એ પ્રયાસ કરતા હતા કે કઈ બી કરીને એવી પરિસ્થિતિ ઊભી થાય કે ખેડૂતોને એક રૂપિયો મળે નહીં અને ખેડૂતોને નુકસાન થાય। એક નાની એવી રાજનીતિમાં ફાયદો લેવા માટે આ ષડયંત્ર કરવા વાળા એક એક લોકોને તમે ઓળખો છો। આજે હું એમને કહેવા માંગુ છું કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને ગમે ત્યારે ખેડૂતોને નાની મોટી કોઈ બી કુદરતી આફત આવી હોય ખેડૂતોની સાથે ઉભા રહ્યા છે। ગમે તેટલી રકમની જરૂર હોય રાજ્ય સરકારે હંમેશા રાહત આપીને આપણા ખેડૂતોની મહેનતને પાણીમાં નથી જવા લીધું। આપણા ખેડૂત ભાઈઓની મહેનતને વધુ વેગ મળે, એ લોકોનું મોરલ બુસ્ટઅપ થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા સાથે ઉભી રહી છે। 10,000 કરોડનું પેકેજ એકલું માત્ર નહીં, એના 15-20 દિવસ પહેલા બનાસકાંઠાની અંદર આવ્યું, ત્યાં એટલા 1,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું। ટેકાના ભાવની ખરીદીમાં આખા ગુજરાતમાં એક જગ્યા પર ફરિયાદ નથી આવી। આપણા લાખો ખેડૂતો સુધી આ મદદ પહોંચાડવામાં આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સફળતા પ્રાપ્ત થઈ। અમારા સૌરાષ્ટ્રના યુવાન જમીન પર કામ કરતા, ગામે ગામ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતા યુવાન ધારાસભ્ય હવે મંત્રી તરીકે જે કામગીરી કરી રહ્યા છે તેમને હું અભિનંદન આપવા માંગુ છું, આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયાને। અતિવૃષ્ટિમાં પહેલા જ સૌથી પહેલા રાતો રાત ખેતરોમાં પહોંચ્યા। જીતુભાઈની સાથે પોતે તાત્કાલિક મદદ કઈ રીતે પહોંચાડાય, ખાલી ટીકા ટિપ્પણીઓ અને મીડિયાની અંદર સ્ટેટમેન્ટો નહીં, ઘૂંટણિયા આવી જાય એટલા પાણીની અંદર જઈને સેવા કરતા હતા। એવા આપણા મંત્રીશ્રીને બી હું અભિનંદન આપું છું તમારા સૌ વતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।